બીજું મારે ઉદાસ થઈ જવાનું કારણ, સવારમાં મેં મોબાઈલ જોયો, એમાં એક બે કોમેન્ટ મેં એવી જોઈ, એનાથી વધારે ઉદાસી આવી. કોમેન્ટ કોણે કરી એ મારે કહેવું નથી, શું કોમેન્ટ કરી એ પણ મારે નથી કહેવું, પણ મારે એટલું કહેવું છે કે હું હાથ જોડીને બધાને પગે લાગુ છું. નેગેટિવ કોમેન્ટ કરીને તમારું કલ્યાણ શું કામ બગાડો છો? પ્લીઝ તમારું કલ્યાણ શું કામ બગાડો છો? તમે નથી હરિસ્વરૂપ સ્વામીને જેમ છે એમ ઓળખતા, તમે નથી માધવપ્રિય સ્વામીને ઓળખતા, તમે નથી બાલુ સ્વામીને ઓળખતા. કેવળ તમારા મનના ઊભા થયેલા સંકલ્પો, વિકલ્પો અને તમારા અંદર રહેલી નેગેટિવિટી, રાગ, દ્વેષ, વિરોધ વગેરેને લઈને તમે કોઈ મોટા સંત વિશે ગમે તેમ લખી નાખો, ગમે તેમ બોલી નાખો એટલે તમે કલ્યાણના અધિકારી થઈ ગયા ને તમે સંપ્રદાયમાં સિદ્ધાંતો થાપી દીધા. એમ તમે શું મોટી ધાડી મારી દીધી મારા ભાઈ? તમે શું કર્યું છે આ સંપ્રદાય માટે? કોણ તમને ઓળખે છે ને કોણ તમને માને છે? શા માટે તમે તમારા આત્માનું બગાડો છો? કોણ આ સંતો છે? કોના આ સંતો છે? કોની એને નિષ્ઠા છે? કોને આશરે બેઠા છે? કોણ એનું બળ છે? કઈ જોવા જાણવાનું નહીં. આમ બધાથી જીવી શકાય? આમ બધાથી રહી શકાય? સ્વામી હરિસ્વરૂપદાસજીએ જે દેહ ત્યાગ કર્યો, રાત દિવસ એમનો પડછાયો બનીને એમની સાથે રહેલા અર્પિત ભગતને હમણાં મેં તમારી સાનિધ્ય અહીં બોલાવીને ડિટેલથી પૂછી લીધું. એ સ્વૈચ્છિક રીતે કોઈ સમર્થ પુરુષ, સિદ્ધ પુરુષ દેહ ત્યાગ કરે એ રીતે દેહ ત્યાગ કરીને ગયા છે. વાલા ભક્તો, ઘણા વર્ષે કોઈ એકાદ પુરુષ આવી રીતે સમર્થ થકા ખુરશી ઉપર બેસી ભગવાનને આરતી ઉતારી, પોતાની હાથે કંઠી પહેરી અને સીધું ધામમાં વયા જાય ને માથું નમી જાય. આ કોઈ છોકરાનો ખેલ છે? આ પરમાત્માના પ્રગટપણા વિના શક્ય છે એમ માનો છો તમે? અને છતાં પણ આવા સંત વિશે તમે ગમે તેવું બોલી નાખો, લખી નાખો, વાયરલ કરી નાખો. વિચાર કરજો તમને કેટલું પાપ લાગશે. તમારું ભજન ભજન બધું બળીને ખાક થઈ જાય છે, કઠણાઈ થઈ જશે. અને આ બે મોટા સંતો, મેમનગર શારણોળી ગુરુકુળના સંતો, જેનું આ સંપ્રદાયમાં, વિશ્વમાં, સનાતન ધર્મમાં કેટલું મોટું યોગદાન છે. આ સંપ્રદાયના પાયાના પથ્થરો છે. આ મોટા પુરુષોને લઈને આ સંપ્રદાયની વિશ્વ આખામાં સનાતન ધર્મના મોટા મોટા ધર્મચારીઓ, મહાપુરુષોમાં મોટી સુગંધ છે. સંપ્રદાયની સારી સુગંધનું કારણ શારોડી ગુરુકુળ માધવપીર સ્વામી બાલુ સ્વામી છે. અરે રાજકીય ક્ષેત્રે ઠેઠ દિલ્હી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સુધી આ સંપ્રદાયની શ્વાસ ફેલાવવામાં જો કોઈનો અગ્રીમ ફાળો હોય તો એ આ મોટા પુરુષોનો છે. બાલ સ્વામીએ મા બનીને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને બહુ સાચવા છે. એની નાની મોટી બધી ઈચ્છા સ્વામીએ મા બનીને પૂરી કરી છે. સ્વામીની જેમ ઈચ્છા હોય એમ બાલ સ્વામી રાજી રહ્યા છે, માધવપ્રિય સ્વામી પણ રાજી રહ્યા છે. આપણને પૂરી કાંઈ ખબર હોય નહીં અને આપણે જેમ તેમ ગમે તેવા સંકલ્પ કરીને પાપના પોટલા ભરવાની કોઈ જરૂર આપણે નથી. આ બધા સંતો બેઠા હોય, આનંદ કરતા હોય, ત્રિપુટી કલાકોના કલાકો સત્સંગ ચર્ચા ચાલતી હોય, એ તમે કોઈ દી જોયું છે? એમની હસી ખુશી ને પ્રેમ ને ચર્ચા તમે કઈ ઊંડાણથી જાણો છો? તમે કઈ અંદર છો? ખોટા ગાઢ સંકલ્પ કરીને શું ફળ કાઢવું છે તમારે બધાને? મરવાનો ધંધો શું કામ કરવો જોઈએ?